ત્રણ પાયાનો ખાટલો બનાવો. પણ આવી મહેનત હું કામ કરે એમ કહું તું. તે પણ આ એક પાયો ભાંગી ગયો તો શું કરવું? આ હું બનાવી ભોળા દાદા? ઈ જોને ત્રણ પાયા વાળો ખાટલો બનાવે. તે 3 પાયા વાળો ખાટલો હોય ક્યાંય? એટલે હું એને નાક પાડું આવી મહેનત કરીમાં તોય ચારનો મહેનત કરે બોલ. આ 3 ખૂણિયા ખાટલામાં હું કેમ? તો હું કેમ મને આમાં હાજે ઉતાવળ પડ્યા હોય તો ઈ તમારું હાસુ. અરે બકુલભાઈ, હા, આ એક પાયો ભાંગી ગયો. મેં કીધું આજ નથી હુવાય એવું કરી દો ભોળા દાદાને. તે ભોળા દાદાનો ખાટલો છે? તો મારો ખાટલો છે હાજે એક પાયો ભાંગી ગયો તું પડ્યો. ચા પાણી એમ ને તો હાલે ભોળા દાદા ને. આમાં હું વાંધો હોઈ જવાનું. ના રે ના આમાં કેમ હું અને બીજું કોક આવ્યું હોય તો દાંત ન કાઢે ઈ હાસુ હોય તમારું. 3 પાયા વાળો ખાટલો હોય નહીં ક્યાંય હું. તો તે પણ એમ ને 3 ખૂણિયો ખાટલો એના મગજમાં કેમ ગળી ગયો? કોને ખબર પેલા સમોસા વેચતો તઈ ખૂણા વાળા દેસતો તે સમોસા તો 3 ખૂણા વાળા જ આવે ને. પછી પાછો હીરામાં બેઠો ને તઈ ખૂણિયા મારતો હે 3 ખૂણિયામાં બેસતો? તે પણ હીરામાં ત્રણ ખૂણિયા આવે જ છે ને બકુલભાઈ. પછી પાછો કડિયા કામે ગયો ને તઈ ખૂણા વાળી બાર હાથ મૂકી હે તો મેં કીધું બકુલભાઈ નવીન લાગે ને આપણું. મેં કીધું નામ બને. હું નવીન લાગ્યા પછી તને ઘર મારે ઓલા મકાન માલિક હતા એને માર્યા ને પછી અહીંયા આવ્યો મૂળ એને 3 ખૂણા મગજમાં ગળી ગયેલા છે તો એટલે હું. અને તું આવી મહેનત કરીમાં મારે વાળ કપાવવાના છે તું વાળ કાઢ દે મને વાળ કપાવાના છે તમારે? તો વાળ તમારે કપાવા જવાના છે. હાલો ને હેર કટિંગ માં જઈ. હેર કટિંગ માં તો મમરાભાઈ ને ફોન કરો, રિક્ષા લઈને આવે ને તો મેં કીધું હેર કટિંગ માં વ્યા જઈ ત્યાં કપાઈ આવી. હા એ તારો હાથ ઉપર મમરાભાઈ ફોન કરતો કરો કરો ફોન એને બોલાવો રિક્ષા લઈને. એમ કે શિંડે આવો હો. હલો મમરાભાઈ બોલો ને ભોળા દાદા. ક્યાં છો તમે આ આપણા ગામના બસ સ્ટેન્ડ બેઠો. તો અહીંયા વાડી આવો ને એક ભાડું છે અરે ભોળા દાદા મારે ભાડું લઈને જવાનું છે ભાવનગર. પણ અહીંયા આવો ને હું તમને ભાડું આપી દે તમ તમારે આ તો આવું પાછા આપી દેવો ને. હા 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 તો લ્યો આવું હાલો. એકડા મમરાભાઈ આવે ચાલ હાલો હાલો તો હેર કટિંગ માં જ વાળ કપાઈ આવી. જો ને મારે વાળ કપાવાના છે હો. અરે હેર કટિંગ શરૂ થઈ છે ને અરે ખુલ્લું તો હોય ને હું. હાલ હાલ તો હાલ તું પાછો અહીંયા મહેનત બહુ ન કર્યા કરતો ખાઈ લેજે ટાઈમે તો હું આવું તો મારે કપાવાના છે. ના રે ના તારે કાઈ ના કપાવા બાપ બકુડા અહીંયા ઉપર હમણાં મમરાભાઈ આવશે હા એ હાચું. હે ભોળા દાદા? હા એ મેં કીધું તમારે વન સાઈડ વાળ કપાવાના કે ટકો કરાવવાનો? ના રે ના મારે હાડા વાળ કપાવાના છે હે તો હા એવી રિક્ષા જો. હાલો હાલો બેહો બાઈક. મમરાભાઈ લઈ લો હેર કટિંગ ની દુકાને. હાલો પણ તું ને રિક્ષામાં ચા બેહી ગયો હેઠા ઉતાર હજી ભાડું નક્કી કરવાનું છે તો અંદર બેહી ગયો તો કરી નાખો નક્કી ભાડું લ્યો. મમરાભાઈ હું ભાડું લેહો ભોળા દાદા જે હાલ તો એ આપી દેજો ને. તમારું હું વધારે લેવું? એમ નહીં શોખ વટ કરો મારો શોખ હોય તો સર તમે બે મારા ભાઈબંધ જેવા છો. જે આપો ને હું લઈ લઈશ. હાલો તો ઉભો તો રહેજે હજી ક્યાં શોખ વટ થાય તો પણ નક્કી કરી નાખો. એને કીધું છે જે આપણે લઈ લઈશ. આપણે દઈ દેવાના 1-2 રૂપિયા. એટલા લેવો ઈ તો ક્યાં મમરાભાઈ ભોળા દાદા તમારા હું જાગા લેવા 150 રૂપિયા આપજો ને. હા તો બરોબર પચા બકોડા ના પચા તમારા પચા મારા હાલો 50 રૂપિયા આપી દે મારા તો ભોળા દાદા મારે થોડું ભાડું દેવાનું હોય. કેમ તો આ મારી રિક્ષા ની. જો તો તમારી રિક્ષા તમારા મફતમાં ફરું. તો બકુલભાઈ ડીઝલ હું તમે બે નખાવો, ડીઝલ હું નખાવું. એ ભલે ના ડીઝલ તમે નખાવો લ્યો. ભલે તો આપણો બેનું ભાડું લેવું ને એનું ભાડું નહીં લ્યો. હા તમારો વજન કેટલો છે કેટલું ડીઝલ ખાઈ જાય તમારા વજન થી તો ભોળા દાદા રિક્ષા મારી છે હું નહીં આકું તો કોણ આપશે? તો એમ ના હોય વ્યાજબી ભાડું કરો. હાલો તો બકુલભાઈ સર તમે બે ભાઈબંધ જેવા છો. 100 રૂપિયા આપી દેજો. બીજું હું તો ભલે તો મારા પસંદ તમારા પસંદ એના તો ગણ્યા જ નહીં લ્યો. હા તમારે એમ નામ ફરવું. એ બકુલભાઈ મારે નો ભાડું દેવાનું હોય. તમારે જવાનું છે ક્યાં? ઈ જો ને. એ હેર કટિંગ ની દુકાને વાળ કપાવા. તો હાલો હું લઈ જાઉં ને તમે હાલો હું તમને બેન મફત લઈ જાઉં. હાલો ત્યાં હારમાં ને બકડા ને હારા વાળ કાપે હવે ત્યાં વાળ નહીં કાપતા ત્યાં તડકો પડે. મીઠાના આગળમાં લઈ જવાની વાત કરે. મમરાભાઈ હાલ હાલ બકડા હાલ હા. એ એમ ક્યાંથી જાવ? અહીં આવ્યો ને પૈસા તો મને દેતા જાવ. ના રે ના એમ કાઈ નથી દેવાના મમરાભાઈ તો ભલે તો વાળ કપાવા નહીં જાવ. ના રે ના ઓલો મારો માણસ છે ઈ વાળ કાપી નાખશે તો હું તો પછી કપાઈ આવીશ. હાલો 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 એમ ક્યાંથી હાલે? પૈસા તો હું લીધા વગર જ જાઉં. જો તો બકુડા આને કાઈ બળતરા છે ક્યો હું તો તડ પાયા વાળા ખાટલામાં પણ ઊંઘ આવે તો શું કરે? ઓલી કહેવત છે ને ભલે દાદા, ઊંઘ નો જોવે ઉકરડો ને ભૂખ નો જોવે ટાઢો રોટલો. એ આનું નામ. ઈ તારું હાચું જો તો કરે લે ઉભો થા લે તમે વાળ કપાવી નું આવ્યા. ક્યાં વાળ કપાવા ગયા વાળ કપાવા જતા તા મમરાભાઈ જો ને ડખો થઈ ગયો એ ભોળા દાદા મારું ભાડું આપી દો. હાલો એવું ડખો જે થયો હોય. ભાડું ની મમરાભાઈ આ તડ પાયા વાળો ખાટલો લેતા જાઓ તમારે ઘરે હવે ખાટલા ને મારે શું કરવા? 3 ખૂણિયો ખાટલો. એ ભાઈ નો જતા હોય તો મમરાભાઈ નો જતા મૂકી દેતો વચમાંથી. હું આ વચમાં ઢાળીને બેઠો પાછો. હો ભલે દાદા હા એક કામ કરો ને. મેં કીધું હા તમારી પાસે ઓલી મૂછ સેટ કરવાની કાતર પડી ને હા એ તમારા માણસ ને ક્યાં લઈ આવે. હું તમારા વાળ કાપી નાખું ને તમે મારા વાળ કાપી નાખો. ના રે ના ઈ કાતર તો મારે મૂછ સેટ કરવાની છે વાળ કાપવાના ના જો તો કામ કરો ને ભોળા દાદા, હું દાઢી સેટ કરવાનું મશીન મારી રિક્ષામાં જ રાખું. હે તો તમારા માણસ મોકલો રિક્ષામાંથી લઈ આવે. આ તો પૈસા નહીં જઈએ કઈ. હા એ બકુલભાઈ પૈસા તો દેવા જ પડે ને. કેટલા ખાલી હું બોલ 20 રૂપિયા આપજો તમારા હું વધારે લેવા. તો 20 રૂપિયામાં જ ફાયદો. 50 રૂપિયા આપણે બચી જાય. એ ભાઈ જા તો રિક્ષામાંથી મશીન લઈ જા. જા જા લે અલ્લા મમરાભાઈ પેલા આપી દો અલ્લા તારે ની માથે ઉપર પડ્યું મશીન જા લેતા. તારે એમ શોખ વાત કરતા હતા મમરાભાઈ આ તો
150 રૂપિયા 150 રૂપિયા ભાડું થોડું હોય મમરાભાઈ રિક્ષાનું, બરોબર ને બકુડા? બેહી જાવ તમે પડે જા હું પેલા તમારા વાળ કપાઈ જાય પછી જો તમે મારા વાળ કપાઈ જાય મમરાભાઈ મારા પાછા વન સાઈડ કાપવાના છે હો. અરે બકુલભાઈ મારી પાસે મશીન જ એવું છે, તમારા માથા મૂકી દીધું ને તો એકલું વન સાઈડ કાપી નાખે ઈ મશીન. હે તો અને મારે બે સાઈડ કાપવાના છે હો પાછા. અરે ભોળા દાદા તમે જોવો તો ખરા, તમે ખુશ ન થઈ જાવ મને કહેજો. હા તો વાંધો નહીં. લાય મમરાભાઈ મશીન લાય. હાલો ભોળા દાદા હરખું તૈયાર થઈ જાવ, પંજો બાંધી જાવ ફરતી. હા લ્યો. મમરાભાઈ ભોળા દાદા પેલા બોલ મને. એટલે કેમ તમે સાના મના ઉભા રહી ગયા? વાળ કાપવા પડો ને. અરે પણ પેલા શીખ તો ખાઈ લ્યો તમે એમ. ચીક તો ખાઈ લીધી. એ ભોળા દાદા મશીન ઘૂસવાઈ ગયું છે એટલે. હે તો અને ભલા દાદા હા અમે કીધું ઉનાળો છે તો ટકો કરી નાખો તો. ના રે ના કા ટકો ન કરો. એ ભોળા દાદા આ ઉનાળામાં ટકો કરી નાખો ને તો તમારું માથું ટાઢું રે, મગજ શાંત પડી જાય. ના ના મમરા ટકો ન કરવાનો, વાળ જ કાપવાના છે. સાના મના વાળ કાપવા મળો. પણ એમને ટકો કરી નાખો ને એમ કહું. આ ઉનાળામાં છે ને માથું હળવું ફૂલ થઈ જાય, માથા ઉપર ભાર હળવો થઈ જાય ને રાતે ઊંઘે આવી જાય તમને એમ. ના રે ના નકરે મને ઊંઘ આવે છે. મારા વાળ જ કાપવાના છે. ટકો ન કરો. ટકાનું નામ ય ન લેતો. એ ભોળા દાદા ટકો હોય ને તો હારું માથામાં તેલ નાખીને કેટલી ઠંડક મળે. ના ના મમરાબા મારા દાદાએ ટકો નતા કરાવતા, એના દાદાએ નતા ટકો કરાવતા. મારે કાંઈ ટકો નથી કરાવવો. અને ગામમાં ગયો હોય તો મારા દાંત ન કાઢે બધા. એ બકુલભાઈ સમજાવો ને કાક. એમ ભલા દાદા હા એમ કીધું તમારે કઈ લગ્નમાં કઈ જવાનું છે હા મારે લગ્નમાં જવાનું છે એટલે જ વાળ કપાવવું. તો પણ એમને તમે માથે પન્યું તો બાંધી રાખો છો. તોય મારે ટકો નથી કરાવવો. હવે શું કરું મારા ભાઈ? એ ભોળા દાદા હા હું તો આગે ઉભો જોઉં છું, હો મારું નામ ન દેતા. હા પણ તને એટલે જ કીધું તું વાળ ન કાપતો. મમરાભાઈ બકુડાને કાપવા દે. આ તો ભલે પછી મને ન ખીજાતા. એ હા હા પણ ભલા દાદા હું શું કહું હા મારે મેં કીધું ટકો જ કરી નાખો છે. ટકો કરી નાખો ને ના ના મારે ટકો નથી કરવો. તારે કરવો હોય તો ટકો કરીએ. ભલા દાદા હા. ટકો કરો ને તો 1 વર્ષ આયુષ વધી જાય. ભલે મારી એક વર્ષની આયુષ ઘટી જાય. મારે ટકો નથી કરવો. એ ભોળા દાદા ટકો હું કરાવવાનો છું. ટકો હોય ને તો ટાઢક કેવી મળે તમને હું ખબર. ના ના મમરાબા તમારા વાળ કાપવા મળો તમે. તો કાપવા માંડો મમરા ભાઈ, બે સાઈડ કીધી વચ્ચેની સાઈડ નહીં કાપતા, ઈ એનો માણા કાપી નાખશે વાળ હો. હા તે વાંધો નહીં હાલો. બકુલભાઈ આ સાઈડ કપાઈ ગયો, ઓઈ પણ સાઈડ તમે લઈ લો લ્યો. હા બકુડા તને આવડે ને પાછું? હા હા તો લે. લ્યો. હા જેવા થઈ ગયા ને મસ્ત. અરે હાદા કાપ્યા બહુ જોરદાર ભલા દાદા. હે ને? હા 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 એમ જ હોવું જોઈએ. એટલે જાતો એટલે કાચ લેતા તો. પણ કાચ શું કરવો? અલા મારા વાળ કપાઈ ગયા એમ જોવું છે. તે પણ તમારા મોબાઈલમાં મોઢું જોઈ લ્યો ને એટલે વાળ દેખાય. એટલે હા એ તો હું ભૂલી ગયો. હો લાવો ભલા દાદા તમારું મોઢું તમને દેખાડું હો. કેવા વાળ કાપ્યા ને એ હમણાં તમે જો જવો હા કેમ. મસ્ત વાળ કપાઈ ગયા હો, કાળા. તે આમાં તો પણ તારા વાળ દેખાય. મારા વાળ જોવો તો. એ બાપા અલા મારો ટકો થઈ ગયો. હે મમરા ભાઈ ભાગો. ઉભા રહો ઉભા રહો ઉભા રહો. ઓય બાપા મને એમ કા મારો. તો મારે જ તને તારે કેવું તો ભૂલા દાદા આને ટકો કરી નાખ્યો એમ. પણ હું આગો ઉભો રહીને જોતો તો એમ તો મેં કીધું તો. હવે તું ઉભા રહો, ઓલા બે ક્યાં આવી જા. ઉભા રહો તા. અલા ઉભા રહો ભાગ્યા ક્યાં. ટકો તો પૂરો કરતા જાઓ. હે ભાઈ આવા વાળ રાખું કે ટકો કરાઈ નાખું?